અમને તમારા શરણોમાં લેજો હે સિમંદર સ્વામી. અમને તમારા શરણોમાં લેજો હે સિમંદર સ્વામી. કેવળ મોક્ષનું લક્ષ્ય જ રહેજો, કૃપા ઉતારો તમારી. મનડું અમારું ઝંખે તમારું, મનડું અમારું ઝંખે તમારું, પલ પલ મિલન હો પ્રભુ. અમને તમારા શરણોમાં લેજો હે સિમંદર સ્વામી. કેવળ મોક્ષનું લક્ષ્ય જ રહેજો, કૃપા ઉતારો તમારી. જય સચ્ચિદાનંદ. આજે રક્ષાબંધન, બેન ભાઈને રક્ષા બાંધે છે, મારી રક્ષા કરજે. તો આપણે ભગવાન સિમંદર સ્વામીને રક્ષા બાંધીએ, દાદા ભગવાનને બાંધીએ અને મોક્ષે જતા સુધી આ સંસારના કષાયો વિષયો મોહ બધાથી બચાવીને તમારા શરણમાં લેજો અને મોક્ષે લઈ જજો. તમારી આજ્ઞા અમારે માથે અને અમારા સંસારનો ભાર તમારા ચરણોમાં અર્પણ. રક્ષા કરજો અમારે. દાદા કહે જ્યાં સુધી તમે અમારી આજ્ઞા પાળ્યા કરશો તો અમારી જવાબદારી. અને પછી બોસ હોય ને ઘરમાં કે ઓફિસમાં પણ જ્યાં જ્યાં બોસની આજ્ઞા પાળશો તો બોસની જવાબદારી, દાદાની આજ્ઞા પાળશો દાદાની જવાબદારી. મોક્ષે જતા સુધી રક્ષણ રહેશે જ. આપણે તો એ પ્રાર્થના પણ કરીશું કે આ શરણ જગત કહેવાય, જગતના લોકોને કોઈ આધાર જ નથી, અહંકાર ને કશાયના આધારે જીવન જીવી રહ્યા છે. એ બધા પણ ભગવાનનું શરણું પ્રાપ્ત કરે, મોક્ષ માર્ગને પામે, દાદાના જ્ઞાનને પામે, સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત કરી મોક્ષ માર્ગમાં આગળ વધી મોક્ષ ગતિ પામે. અને
દાદા ભગવાન કહો કે નિરૂમા કહો કે શાસન દેવ દેવીઓ કહો, બધા જ આજે કેમ કરીને જગતના લોકોને શરણું પ્રાપ્ત થાય, મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય, એની માટે જબરજસ્ત એમના આશીર્વાદ છે અને એમની કાર્યવાહી ચાલુ જ છે. આપણે મહાત્માઓ તો નૈમિતિક દેખાય, પણ મૂળ દેવદેવીઓનું પણ જબરજસ્ત આમાં જગત કલ્યાણના મિશનમાં ફાળો છે. દાદાનું યોગ બળ જબરજસ્ત કામ કરી રહ્યું છે. જગત કલ્યાણ થઈને ઊભું રહેશે. આપણે તો એ જ ભાવના કરીએ કે આ જગતના લોકોને ભગવાનનું શરણું મળે, ભગવાનની ઓળખાણ થાય, અંતરાયો તૂટે જ્ઞાનના. અને આપણે એક કામ ખાસ કરવાનું છે બધા મહાત્માએ, અજ્ઞાનનું રક્ષણ કરવાનું જ નથી, જ્ઞાનનું રક્ષણ કરવાનું. આ ડખો કરીએ કે કશાયો બધું જ્ઞાનની જાગૃતિને ખાઈ જાય, એટલે આ રિલેટિવની કંઈ પણ વેલ્યુ મૂકીએ કે રિલેટિવને કંઈ પણ પકડીને તો રિયલમાં ખોટ જતી રહેશે. એટલે આપણે બધા ચેતીને ચાલીશું. અજ્ઞાનનું રક્ષણ કરવું નથી, અહંકારનું, કશાયોનું, બુદ્ધિનું, પ્રકૃતિનું રક્ષણ કરવું નથી. જ્ઞાનનું, જાગૃતિનું, પાંચ આજ્ઞાનું રક્ષણ કરીશું તો જ આ કચરાને પહોંચી વળીશું. નહીં તો આ કચરો તો આપણને પછાડી દે, પાડી નાખે એવો છે. એટલે જાગૃત રહીશું. દાદાનો આશીર્વાદ છે જ. આપણે આપણી લાગે છે ને અમારો વચન બળ ને તમારો નિશ્ચય, તો બધું પહોંચી વળશું. દાદાના આશીર્વાદ છે ને આપણો નિશ્ચય કે ના, આ જ્ઞાનનું રક્ષણ કરવું નથી, જ્ઞાનનું જ રક્ષા. તો કોઈ મોક્ષે જતા સુધી વિઘ્ન નહીં આવે. અત્યાર સુધી ઊંધું ચાલ્યા છે, એના વિઘ્ન આવશે પણ નવા નહીં ઉત્પન્ન થાય. આ બુદ્ધિ તો અહંકારનું રક્ષણ જ કરાય કરતી હોય છે. રિલેટિવની વેલ્યુ ને પછી મને કેમ અપમાન કર્યું, મારી વેલ્યુ, મારી ઇમ્પ્રેશન, મને કેમ ઇમ્પોર્ટન્સ ઓછું મળે, મને કેમ અપમાન કરે, બધું અહંકારના તોફાન આપણને પાડી નાખે. ચેતતા રહીશું, અહંકારનું રક્ષણ કરવું. અહંકાર જાતે જ રક્ષણ કરી લેવો છે. એટલે કે કેમ તેમ બગાડ્યું, મેં નથી બગાડ્યું કે છે, તરત રક્ષણ કરી જ નાખે. ધંધો જ એનો સ્વભાવ જ એવો છે ને અહંકારનો. આપણે ચેતતા રહેવાનું કે કેમ ઊંધું પકડ્યું છે, છોડો. એ આપણે જ્ઞાનમાં રહીશું, પ્રજ્ઞામાં રહીશું, જાગૃતિમાં રહીશું તો ખબર પડશે તો પાછા ફરી શકીશું.